નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજે કોચિંગમાં। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે નીચા એકના પેપર જીટીયુની અંદર જે પૂછાતા હોય કે કોઈ પણ યુનિવર્સિટીમાં બધા એક જ પ્રશ્નો આ પૂછાતા હોય છે, તો એના આપણે બધા જ એમસીક્યુ આપણે સોલ્વ આઉટ કર્યા હતા નીચા એકને લગતા। આજે આપણે જે તમારું બીજું ચેપ્ટર છે લઘુગણક, એના આપણે એમસીક્યુ સોલ્વ કરીશું। ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી હોય તેની અંદર આ બધું એક જ સિલેબસ આવતો હોય છે અને તમારું જે ડીડીસીઈટી જે લેવાનું છે, અમુક વિદ્યાર્થીઓ જે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવાના છે એમના સિલેબસની અંદર પણ જો આ હશે તો ચોક્કસથી આની અંદરથી બધા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે। તો જરૂરથી આજે આપણે લઘુગણકના જીટીયુના છેલ્લા 10 વર્ષોના જે જુદા જુદા પેપરોમાં જે ઘણા બધા અલગ અલગ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય તેનો આપણે અભ્યાસ કરીએ। C2D ની અંદર પણ આ બધું જ ખૂબ જ લાભદાયી થશે, ઉપયોગી થશે। બહુ ટાઈમ ના બગાડતા તમે અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને અંત સુધી જુઓ, ગમે તો વિડીયોને લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો। અને હવે આપણે શરૂ કરીએ છીએ આપણો આજનો વિડીયો। જો રકમ કંઈક આવી છે, વિન્ટર 12 માં પૂછાઈ ગયેલું છે અને આનો આ સેમ ટુ સેમ એમસીક્યુ 2-3 વખત પૂછાઈ ગયેલો છે। log 125 બેઝ 5 આના બરાબર ખાલી જગ્યા। ચલો ફટાફટ સોલ્વ આઉટ કરીએ। એમસીક્યુ નંબર 17 લઘુગણકનો પહેલો એમસીક્યુ છે અને ટોટલ જે આપણે અગાઉ જે 16 એમસીક્યુ જોયા આપણે નીચા એકના જોયા મિત્રો। તો લઘુગણકની અંદર જે આ 17મા નંબરનો એમસીક્યુ છે એની અંદર રકમ કંઈક આવી છે log 125 બેઝ 5। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે આધારમાં હોય અહીંયા જ લખવું પડે, અહીંયા જ લખવું પડે અને આના ઉપર ઘાત આવે। કોઈ ભૂલથી અહીંયા અને અહીંયા ના લખી દેતા અર્થનો અનર્થ થઈ જશે। હવે આવું કોઈ પણ પૂછાય તો શું કરશો, તો log અહીંયા બેઝમાં 5 છે તો અહીંયા વિચારવાનું કે ભાઈ અહીંયા 5 ની કેટલી ઘાત 125 થાય। તો 25 ને 25 પંચું 125 એટલે 5 નો ઘન થાય, રાઈટ। હવે વિચારો તમે, આપણે એક સૂત્ર જોઈ ગયા કે ભાઈ log x ની n ઘાત તો આના બરાબર n log x થાય, આવું આપણા પાસે સૂત્ર છે, બરાબર છે। આ સૂત્ર યાદ રાખજો મિત્રો। તો શું થશે, જો તગડો આગળ આવતી રહેશે, log 5 બેઝ 5 થઈ જશે, ઓકે। હવે log 5 બેઝ 5 તો log 5 બેઝ 5 બરાબર શું થાય, તો 1 થાય। આપણને ખબર છે કે ભાઈ log a બેઝ જે બરાબર શું થાય, અહીંયા જે હોય એની જ આધારમાં હોય તો એના બરાબર 1 થાય, આવું સૂત્ર આપણે જોઈ ગયા છીએ। તો એના બરાબર 1 થાય એટલે 3 × 3 આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય। આ તમારો ફાઇનલ આન્સર। નેક્સ્ટ એમસીક્યુ જોઈ લે આપણે ફટાફટ। નેક્સ્ટ એમસીક્યુ નંબર 18 રકમ કંઈક આવી છે, વિન્ટર 12 માં પૂછાઈ ગયેલું છે કે ભાઈ log 81 ભાગ્યા log 27। તો આ એમસીક્યુ ની અંદર આપણે શું કરીશું, જુઓ ધ્યાનથી। અહીંયા તો log 81 છે તો હું અહીંયા log 81 લખીશ ભાગ્યા log 27 લખીશ, ઓકે। આમાં કોઈ ડાઉટ હોય તો કહો। તો 81 એટલે 3 ની 4 ઘાત થાય, 27 એટલે 3 નો ઘન થાય, તો આપણે આવું લખી શકીએ ભાઈ 3 ની 4 ઘાત ભાગ્યા log 3 નો ઘન। તો 4 જે છે એ આગળ આવતા રહે, અહીંયા 3 જે છે એ પણ આગળ આવતા રહેશે એટલે 4 log 3 થઈ જશે, અહીંયા 3 log 3 થઈ જશે। log 3 આખા કેન્સલ આઉટ થશે, log અને 3 અલગ અલગથી કેન્સલ આઉટ નહીં થાય। જવાબમાં આવશે 4/3, તમારો ફાઇનલ આન્સર થઈ જશે, બરાબર છે। ચલો ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ મિત્રો। રકમના શબ્દો કંઈક આવા છે, 9 ની ઉપર ઘાતમાં log 2 બેઝ 3 વિન્ટર 12 માં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે। આના બરાબર ખાલી જગ્યા આપણે સોલ્વ આઉટ કરવાનું છે। ઓપ્શન એ ની અંદર 4 આપ્યા છે, બી ની અંદર 1, સી ની અંદર 0, ડી ની અંદર -2। વિડીયોને કરો પોઝ અને ફટાફટ આન્સર મને આપો। તમને ના આવડે તો વિડીયો છે તમારા માટે, બરાબર છે। ચલો ફટાફટ આપણે આન્સર સોલ્વ આઉટ કરી દઈએ। તો મિત્રો આની અંદર શું કરીશું આપણે, ચલો ફટાફટ આપણે જોઈ લઈએ। તો જુઓ, તમને સૂત્ર કદાચ યાદ હશે, યાદ ના હોય તો યાદ કરી લેજો મિત્રો કે ભાઈ e log x બેઝ e હોય તો આના બરાબર x જવાબ થાય। અહીંયા અને અહીંયા બંને સરખું હોય તો અહીંયા જે હોય ફાઇનલ આન્સર થાય। આ સૂત્રની ઉપરથી આપણે આ દાખલો ગણવાનો છે અને મોસ્ટ IMP જેવું કહી શકાય। તો શું કરશો અહીંયા, તો જુઓ, તો 9 અહીંયા છે તો 9 ની જગ્યાએ હું અહીંયા 3 છે તો મારે અહીંયા આના જેવું બનાવવું હોય તો 3 નો વર્ગ લખી શકું, રાઈટ। 3 નો વર્ગ log 2 બેઝ 3। હવે કોઈ પણ log ની આગળ કોઈ પણ સંખ્યા હોય તો એ ઘાતમાં જઈ શકે, તો ધેરફોર આપણે હમણાં આપણે આ જોયું ને કે log x ની n ઘાત હોય તો n log x થાય। તો એમ n log x આ જે ઘાત વાળું જે આવું લખેલું હોય એના આગળ આવે તો રહ્યો અને log x લખેલું તો એની જગ્યાએ તમે આવું પણ લખી શકો કે ભાઈ log x ની n ઘાત, બરાબર છે। તો જુઓ આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ n log x હોય તો આની જગ્યાએ હું log x ની n ઘાત આવું પણ લખી શકું, ખાસ કાળજી રાખજો। તો આના બરાબર શું થઈ જશે, જુઓ ધ્યાનથી, 3
log 2 અહીંયા 3 છે અને આ ઉપર ઘાતમાં જતું રહેશે, બરાબર છે, આવી રીતનું થશે. તો અહીંયા અને અહીંયા આ બંને સરખું છે, તો અહીંયા શું થઈ જશે log 2 એટલે સોરી આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે 2 નો વર્ગ એટલે કે 4 તમારો ફાઇનલ જવાબ થઈ જશે, બરાબર છે. તો આવી રીતે એમસીક્યુ વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે, ખાસ કાળજી રાખજો. નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈ લઈએ, એમસીક્યુ નંબર 20. ફટાફટ આપણે રકમ જોઈ લઈએ સમય ના બગાડતા. ચાલો મિત્રો, 2013ની સાલની અંદર આવો ક્વેશ્ચન હતો કે ભાઈ log 1/α બેઝ આલ્ફાની કિંમત ખાલી જગ્યા 2 વખત પૂછાઈ ગયેલું એમસીક્યુ છે સમર 13માં અને એના પછી પણ પૂછાઈ ગયેલું છે. ફટાફટ જોઈ લઈએ આપણે. ચાલો તો મિત્રો અહીંયા શું થશે ફટાફટ આપણે જોઈ લઈએ. તો therefore log આલ્ફા તો અહીંયા આધારમાં હતું જ, અહીંયા હું આલ્ફા લખું તો મારે -1 ઘાત લખવું પડે. કોઈ પણ સંખ્યાની -1 ઘાત લખો એટલે -1 લખો એટલે અંશનું છેદમાં જતું રહે અને છેદનું અંશમાં જતું રહે એવું હોય, બરાબર છે. આપણે x ની -1 ઘાત હોય, બરાબર, અને આને મારે લખવું હોય તો આવું હું લખી શકું, બરાબર. આવું હોય તો હું આવું પણ સામે લખી શકું, યાદ રાખજો મિત્રો. હવે તમને હમણાં જ આ સૂત્ર જોઈએ એ પ્રમાણે જો આ ઉપર ઘાતમાં હોય તો એને હું આગળ લઈ શકું તો -1 log આલ્ફા બેઝ આલ્ફા log આલ્ફા બેઝ આલ્ફા બરાબર થઈ જશે 1 એટલે -1 એકા એટલે -1 તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ફટાફટ સમય ના બગાડતા નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈ લઈએ, એમસીક્યુ નંબર 21. ચાલો ફટાફટ મિત્રો, 3 વખત પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. log 32 બેઝ a બરાબર 5 હોય તો a બરાબર ખાલી જગ્યા થાય. a ની અંદર છે 2, b ની અંદર છે 0, c ની અંદર છે 1 અને d ની અંદર છે -2. ફટાફટ આવડતો હોય તો ઘણો મિત્રો, ના આવડતો હોય તો વિડીયો છે તમારા માટે, વિડીયોને કરો પોઝ અને ઘણો ફટાફટ. ચાલો હવે આની અંદર કઈ રીતે સોલ્વ આઉટ કરીશું આપણે, તો તમને ખ્યાલ છે એ પ્રમાણે જુઓ. તો log y બેઝ a બરાબર x હોય તો હું આની જગ્યાએ y બરાબર ને મારે શોધવું હોય તો y બરાબર એ હું અહીંયાથી અહીંયા લઈ જવું એની x ઘાત આવું લખી શકાય. આને log ને દૂર કરે એવું કહેવાય, બરાબર છે. તો હવે મારે આની અંદર આવું કરવું હોય તો મારે શું લખવું પડે કે ભાઈ 32 બરાબર a ની 5 ઘાત. હવે અહીંયા 5 ઘાત તો છે જ નહીં, અહીંયા 32 આપેલા છે તો કેટલાની 5 ઘાત 32 થાય એવું યાદ કરો. ચલો તો 2 ની 5 ઘાત કેટલા થાય તો 32. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા 2 છે અને અહીંયા એ છે, therefore એ બરાબર 2 થાય. બંને બાજુ આપણે પંચમૂળ લઈ લઈએ તો આ બંને ઉડી જાય. બરાબર છે અને એ બરાબર 2 થઈ જાય. ઓકે, ખબર પડી ગઈ કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એટલે એમસીક્યુ નંબર 22. બરાબર છે, ચલો ફટાફટ. ચાલો જો મિત્રો, અહીંયા રકમ કઈક આવી છે 1024 log m બેઝ 2 બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને વારંવાર કહું છું કે આવું પૂછાય છે, બરાબર છે. ઘણી વખત એક્ઝામમાં અહીંયા ઓપ્શન એ આપ્યો છે 10 ની m ઘાત, ઓપ્શન બી m ની 10 ઘાત, ઓપ્શન સી 2 ની 10 ઘાત અને ઓપ્શન ડી 10 નો વર્ગ. ફટાફટ આપણે સોલ્વ આઉટ કરી લઈએ. ચાલો મિત્રો, આવું કોઈ પણ એમસીક્યુ પૂછાય તમારે શું કરવાનું, અહીંયા જે હોય એની ઘાત વિચારવાની. તો આની કેટલી ઘાત 1024 થાય તો મિત્રો ધ્યાનથી તમે વિચારો તો 2 × 2 2 × 2 4 2 × 3 6 2 × 4 8 2 × 5 સોરી 1 મિનિટ 16 32 32 64 64 128 128 256 256 512 અને 512 1024. જો કેટલા બગડા થયા 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે 2 ની 10 ઘાત log m બેઝ 2 આવું થાય, બરાબર છે. તો બરાબર હવે બગડો તો એમને એમ રાખવાનો, જે આ ઘાત છે આ log ની આગળ લખેલું છે એને આપણે ઘાતમાં લઈ જઈ શકીએ તો log m ની 10 ઘાત થાય અને બેઝ 2 થાય. હવે અહીંયા અને અહીંયા જો સરખું હોય તો આ તમારું ફાઇનલ આન્સર થઈ જાય. હમણાં જ આપણે આ સૂત્ર જોઈ લીધું, અહીંયા જોવાય e ની ઘાતમાં log x બીજી હોય તો અહીંયા જે હોય તમારો ફાઇનલ આન્સર થઈ જાય. એ પ્રમાણે અહીંયા શું થઈ જશે m ની 10 ઘાત તમારો ફાઇનલ જવાબ થઈ જશે. તો આના બરાબર m ની 10 ઘાત તમારો ફાઇનલ આન્સર કહેવાશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ આપણે ફટાફટ. ચાલો જો સમર 14 ની અંદર પૂછાઈ ગયેલું છે જીટીયુ ની અંદર, જો log a ભાગ્યા b વત્તા log b ભાગ્યા a બરાબર log a પ્લસ b તો ખાલી જગ્યા આમાંથી શું સાચું હશે આપણે લખવાનું છે. -b બરાબર 1 સાચું હશે, a પ્લસ b બરાબર 1 સાચું હશે, a બરાબર b સાચું હશે કે a સ્ક્વેર - b સ્ક્વેર બરાબર 1 સાચું હશે. ખરેખર જોવા જઈએ તો આ એમસીક્યુ નથી, જોઈએ તો 2 થી 3 માર્કનો દાખલો થાય, પણ આપણે એમસીક્યુમાં પૂછ્યું છે તો આપણે ફટાફટ ગણી લઈએ. ચલો આપણે જોઈ લઈએ. સિમ્પલી આપણે આ દાખલો ગણવાનો છે. તો આમાં શું થશે વિચારો જરા ધ્યાનથી. તો log x તમને ખબર જ છે એ પ્રમાણે કે ભાઈ log x વત્તા log y હોય
તો આપણે એની જગ્યાએ log xy લખી શકીએ, કારણ અહીંયા અને અહીંયા બંને જગ્યાએ કશું નથી લખ્યું, એનો મિનિંગ આધાર સરખો છે તો બંનેનો ગુણાકાર થઈ જાય, બરાબર છે, આપણને ખબર છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો log a ભાગ્યા b ગુણ્યા b ભાગ્યા a થઈ જશે, બરાબર log a પ્લસ b. હવે જો અહીંયા log બંને સરખું છે, logને આપણે દૂર કરી દઈએ તો log દૂર થઈ જાય. એના પહેલા આપણે બીજું એક સાદુરૂપ આપી દઈએ કે ભાઈ a અને a કેન્સલ આઉટ થઈ જાય, b અને b કેન્સલ આઉટ થઈ જાય, તો અહીંયા જો log 1 થઈ જશે, log 1 બરાબર log a પ્લસ b થઈ જશે. અહીંયા log હવે આપણે દૂર કરી દઈએ તો 1 બરાબર a પ્લસ b થઈ જાય, એટલે a પ્લસ b બરાબર 1 આપણે કહી શકીએ, જે MCQ ની અંદર આપેલું જ હતું. નેક્સ્ટ MCQ જોઈ લઈએ આપણે, MCQ નંબર 24. ફટાફટ ચાલો મિત્રો, સમર્થની અંદર આવો MCQ પૂછ્યો છે કે ભાઈ a ની ઉપર ઘાતમાં log b બે જે હોય તો આના બરાબર શું થાય, ખાલી જગ્યા. તો a b c અને d આપેલા છે, ઓપ્શન 4 બરાબર અલગ અલગ, a માં 0 લખ્યો છે, b માં a લખ્યો છે, c માં b લખ્યો છે અને d માં 1 લખ્યો છે. તો આ તો તમને હવે આવડી જ જાય, બરાબર છે. તો તમને ખબર છે એ પ્રમાણે અહીંયા અને અહીંયા સરખું હોય તો જવાબમાં સીધો b થઈ જાય. નેક્સ્ટ MCQ જોઈ લઈએ, MCQ નંબર 25. જો અહીંયા MCQ અહીંયા આપેલો છે કે ભાઈ log a બેઝ b ગુણ્યા log b બેઝ a બરાબર ખાલી જગ્યા, ઓપ્શન a 0, ઓપ્શન b 1, ઓપ્શન c log ab બેઝ a અને ઓપ્શન d log ab બેઝ b આપણને આવું આપેલું છે. તો ચલો ફટાફટ આપણે જોઈ લઈએ તો આને કઈ રીતે સોલ્વ આઉટ કરીશું. તો અહીંયા લખ્યું છે log a બેઝ b ગુણ્યા log b બેઝ a બરાબર ખાલી જગ્યા. તો તમને ખબર જ છે એ પ્રમાણે શું ખબર છે તમને કે ભાઈ log x બેઝ y હોય તો આની જગ્યાએ હું log x ભાગ્યા log y આવું લખી શકું, બરાબર છે. તો therefore શું થશે અહીંયા, તો log a ભાગ્યા log b ગુણ્યા log b ભાગ્યા log a આવું લખી શકાય. log a આખું કેન્સલ આઉટ, log b કેન્સલ આઉટ, જવાબમાં વધ્યો એકડો, તો એક તમારો ફાઇનલ આન્સર થઈ જશે. નેક્સ્ટ MCQ જોઈ લઈએ, MCQ નંબર 26. ચલો ફટાફટ, અહીંયા રકમ કંઈક આવી છે, જુઓ log x બેઝ 2 બરાબર 5. તો x બરાબર શું થશે, તો અહીંયા સિમ્પલી x ને દૂર કરવાનો છે, x ને દૂર કરો એટલે x એમના એમ લખવા પડે, બગડો અહીંયાથી અહીંયા આવતો રહે એટલે 2 ની 5 ઘાત થઈ જશે, એટલે 32 જવાબ આવે, બરાબર છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થઈ જાય. નેક્સ્ટ MCQ જોઈ લઈએ ફટાફટ, ચાલો. અહીંયા રકમ કંઈક આવી છે, log tan θ વત્તા log cot θ બરાબર ખાલી જગ્યા, ઓપ્શન એ ની અંદર છે 1, ઓપ્શન બી ની અંદર છે 0, ઓપ્શન સી ની અંદર છે log sin θ, ઓપ્શન ડી ની અંદર છે log cos θ. ચલો ફટાફટ જોઈ લઈએ. આપણે હમણાં જોઈએ પ્રમાણે log બાજુ બંનેના આધાર સરખા છે એટલે બંનેનું થઈ જશે ગુણાકાર, log tan θ into cot θ. હવે tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત જ છે, તમને ખબર છે એ પ્રમાણે. સિમ્પલી જોઈએ તો આ tan એટલે sin ભાગ્યા cos થાય અને cot એટલે cos ભાગ્યા sin થાય. પછી આ તમને ખબર જ છે, ડાયરેક્ટ આની જગ્યાએ તમે 1 લખી દો તો પણ ચાલે, આવું કરીને 1 કરી દો તો પણ ચાલે. log 1 અને log 1 બરાબર શું થશે મિત્રો, તો log 1 બરાબર 0, બરાબર છે લાડવો. ઓકે, ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 28. ચલો ફટાફટ મિત્રો, આ MCQ ઘણા બધા જોઈ લીધા. log x બેઝ 7 બરાબર 1 હોય તો x બરાબર શું થશે, તો x બરાબર ખાલી જગ્યા, x બરાબર 7 અહીંયાથી અહીંયા જતો રહેશે એટલે 7 ની 1 ઘાત, એટલે 7 જ જવાબ આવશે તમારો, બરાબર છે ફાઇનલ. ઓકે, ખ્યાલ આવી ગયો ને, x બરાબર શું થાય, 7 અહીંયાથી અહીંયા આવતો રહે એટલે 7 ની 1 ઘાત 7 જ થાય. log ને ટૂંકમાં દૂર કર્યો આપણે, હમણાં અગાઉ આપણે જોયો ને MCQ એવું જ છે. ચલો ફટાફટ નેક્સ્ટ MCQ જોઈ લઈએ કે ભાઈ અહીંયા શું આપ્યું છે, જુઓ ધ્યાનથી. તો 1 log x બેઝ y log y બેઝ x અને અહીંયા છે 1, તો આના બરાબર ખાલી જગ્યા. તો શું કરશો મિત્રો, જો અહીંયા ઓપ્શનમાં આપ્યું છે a 1, b છે 0, c છે 1 - log xy બેઝ xy અને 1 પણ નહીં, d માં અંદર છે. તો આને સોલ્વ આઉટ કઈ રીતે કરીશું, તો therefore જુઓ શું થશે, ધ્યાનથી જુઓ. 1 ગુણ્યા 1 એટલે 1 માઇનસ આ ગુણ્યા આ થશે, એટલે કે log y બેઝ x ગુણ્યા log x બેઝ y. મારા ખ્યાલથી આવો એક દાખલો આપણે જોયો છે ગઈકાલે, બરાબર છે. 1 - log એનું શું થઈ જશે, log y ભાગ્યા log x અને અહીંયા થશે log x ભાગ્યા log y. log y કેન્સલ આઉટ, log x કેન્સલ આઉટ, બરાબર 1 - 1 બરાબર 0, તમારો ફાઇનલ આન્સર થઈ જશે. નેક્સ્ટ MCQ જોઈ લઈએ, MCQ નંબર 30. બરાબર છે, ચલો ફટાફટ. અહીંયા રકમ કંઈક આવી છે, log 1/8 ને બેઝમાં છે 2, આધારમાં 2 છે, બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 3, ઓપ્શન બી 1/3, ઓપ્શન સી -3 અને ઓપ્શન ડી 2 નો ઘન આવું ઓપ્શન આપેલા છે. તો આમાં શું થશે, જુઓ તો 1/8 છે એટલે 8 એટલે 2 નો ઘન થાય,
હવે એને ઉપર લઈ જઈએ એટલે 2 ની -3 ઘાત થાય અને એવી રીતે પછી -3 આગળ આવતા રહેશે અને log 2 base 2 બરાબર 1 થઈ જશે અને એવી રીતે જવાબ આવશે. તમે જાતે ટ્રાય કરો, ના આવડે તો વિડીયો છે તમારા માટે. ચલો ફટાફટ જો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે log 1/8 base 2 બરાબર log 1/2 નો ઘન આધાર 2. તો આના બરાબર શું થશે? log આધારમાં 2, અહીંયા પણ 2, અહીંયા -3 ઘાત. હવે -3 આ બાજુ આગળ આવતા રહેશે એટલે -3 log 2 base 2 અને log જે આલેનો log હોય અને આધાર બંને સરખું હોય તો એનું થઈ જશે 1 એટલે -3 તમારો ફાઇનલ જવાબ થઈ જશે. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 31. ચલો ફટાફટ જો મિત્રો અહીંયા રકમ આવી લખેલી છે કે ભાઈ log 3 અને એની ઘાતમાં છે log 1 અને આધારમાં છે 3. તો આના બરાબર ખાલી જગ્યા આવું લખેલું છે. ઓપ્શનમાં એ છે 1 B0 C3 અને D ની અંદર છે log 1 base 3. એકદમ સિમ્પલ જ છે, આમાં તો કશું કરવાનું જ નથી. log 1 base 3 હોય પણ આ બરાબર ઓબ્વિયસલી 1 જ જવાબ આવે ને આ બંને સરખું હોય તો આ જે હોય જવાબ આવે. તમને કેટલી વખત કીધું. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 32. log 8 base 2 બરાબર ખાલી જગ્યા. મિત્રો જાતે ટ્રાય કરો, હમણાં જ આપણે જોયો છે આવો દાખલો. તો log 8 base 2 બરાબર ખાલી જગ્યા. તો શું થશે જુઓ ત્યાંથી. તો log શું થશે મિત્રો? 8 એટલે 2 નો ઘન થઈ જાય અને આના બરાબર 3 આગળ આવતા રહેશે એટલે log 2 base 2 log 2 base 2 એટલે 1 3 × 3 તમારો ફાઇનલ આન્સર. ચલો નેક્સ્ટ MCQ જોઈ લઈએ, MCQ નંબર 33 બરાબર છે. ફટાફટ ચાલો. તો log અહીંયા જો રકમ કંઈક આવી છે, સમર 15 માં પૂછાઈ ગયેલું છે. log 2 base 3 ગુણ્યા log 3 base 2 બરાબર ખાલી જગ્યા. મિત્રો log x base y ગુણ્યા log y base x ગણ્યો એવો જ દાખલો છે બરાબર છે. સેમ ટુ સેમ ઓપ્શન આપણે હાલ તમને કશું જ કહેતો નથી, જાતે ફટાફટ ટ્રાય કરો, આવડી જાય એવો જ છે એકદમ સિમ્પલી. આ વિડીયોને કરો પોઝ, જાતે ગણો, ના આવડે તો વિડીયો છે તમારા માટે. શું થશે જુઓ તો બરાબર log 2 ભાગ્યા log 3 ગુણ્યા log 3 ભાગ્યા log 2 log 2 આખું કેન્સલ આઉટ, log 3 આખું કેન્સલ આઉટ. જવાબમાં વધશે એકડો. તો એક તમારો ફાઇનલ આન્સર. MCQ નંબર 34 સમર 15 માં પૂછાઈ ગયેલો છે. જુઓ ધ્યાનથી. તો 4 ની ઉપર ઘાતમાં છે log 2 base 4. તો શું જવાબ આવશે? તમે સિમ્પલી ડાયરેક્ટ કહી શકો કે ભાઈ 2 જ જવાબ આવે, આ બંને સરખું છે એટલા માટે બરાબર છે. તો 4 log 2 base 4, કારણ કે આ બધું સોલ્વ કરાવવાનું કારણ છે કે તમને બધું ફટફટ આવડી જાય એટલા માટે બરાબર છે મિત્રો. તો 2 તમારો ફાઇનલ આન્સર. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 35 બરાબર છે. ચાલો ફટાફટ જો અહીંયા રકમ છે log 27 ભાગ્યા log 9. MCQ નંબર વિન્ટર 15 ની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. તો આનું શું સોલ્યુશન થશે ફટાફટ તમે જાતે ટ્રાય કરો, ના આવડે તો વિડીયો છે તમારા માટે. તો શું થશે જુઓ ફટાફટ. log 27 ભાગ્યા log 9 તો શું થશે બરાબર ખાલી જગ્યા. તો therefore log 27 ભાગ્યા log 9. 27 એટલે શું કહેશો તમે બરાબર? log 3 નો ઘન કહેવાય અને log 9 એટલે log 3 નો વર્ગ કહેવાય. તો બરાબર 3 આપણે આગળ લઈ લઈએ એટલે 3 log 3 અને 2 log 3 log 3 કેન્સલ આઉટ. 3/2 તમારો ફાઇનલ આન્સર. ઓકે નેક્સ્ટ MCQ જોઈ લઈએ, MCQ નંબર 36. ચલો ફટાફટ. એકદમ મસ્ત MCQ છે બરાબર છે. થોડો અઘરો લાગે એવો છે. a⁴x બરાબર b⁴y. તો x/y બરાબર ખાલી જગ્યા. x/y બરાબર આપણે શોધવાનું છે. ચલો ફટાફટ આપણે શોધી લઈએ. તો શું થશે? આવો MCQ છે તો બંને બાજુ આપણે log લઈ લઈએ. તો log a ની x ઘાત બરાબર log b ની y ઘાત. તો therefore x log a બરાબર y log b. ઓકે તો therefore હવે x/y જ આપણે શોધવાનું છે. તો x ની નીચે આ બાજુ y જવા દઈએ તો log a આ બાજુ જશે તો log b ભાગ્યા log a તમારો ફાઇનલ આન્સર થઈ જાય બરાબર છે. આવું લખ્યું હોય તો પણ સાચો, કોઈ ઓપ્શનમાં આવું આપ્યું હોય તો આ પણ સાચો, આ પણ સાચો. ઓકે અહીંયા આ જ આપેલું છે તો આ સાચો આન્સર થઈ જશે તમારો. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 37. ફટાફટ ચાલો. અહીંયા જો મિત્રો રકમ આવી છે log 9 ભાગ્યા 16 base x બરાબર -2. તો x બરાબર શું થશે જુઓ મિત્રો. a બરાબર 3/4, b બરાબર 4/3, c બરાબર 81/256 અને d બરાબર 256/81 આપણને આપેલા છે. તો ફટાફટ આપણે જોઈ લઈએ. ચાલો આને સોલ્વ આઉટ કઈ રીતે કરીશું? ચાલો આડો ફટાફટ આપણે આપણા જે જૂના નિયમો છે એને જ આપણે યાદ કરીશું. 9/16 બરાબર આ x છે, આ બાજુ જાય તો બરાબર x ની -2 ઘાત થાય. હવે -2 ને મારે +2 કરવું હોય તો અહીંયા મારે ઊંધું કરી દેવું પડે. 16/9 બરાબર x નો વર્ગ આવું થઈ જાય.
બરાબર છે. જો આવું ના કરવું હોય તો તમે આવું વિચારી લો 9 ભાગ્યા 16 બરાબર 1 ભાગ્યા x નો વર્ગ. તો ઇમ્પ્લાઇઝ આના ઉપર તમે આવું લખી શકો કે ભાઈ x² બરાબર 16 આ બાજુ જાય અને 9 આ બાજુ આવે. થઈ ગયું ને આવું સેમ ટુ સેમ. ઓકે ચાલો તો ધેરફોર હવે આપણે x કરવું હોય તો શું થશે 16 નું વર્ગમૂળ 4 ને 9 નું વર્ગમૂળ 3. આ તમારો પછી થઈ જશે ફાઇનલ આન્સર. બરાબર છે ને એકદમ સિમ્પલ મિત્રો. અને તમારે આ જવાબની અંદર આપેલું છે જો આવી રહ્યું 4 ભાગ્યા 3 ઓપ્શનની અંદર. ચલો નેક્સ્ટ MCQ જોઈ લઈએ ફટાફટ. સમર 16 ની અંદર પૂછાઈ ગયો છે log 1/2 અને બેઝમાં છે 4 તો આના બરાબર ખાલી જગ્યા. ચલો ફટાફટ MCQ નંબર 38 જોઈ લઈએ આપણે. log 1/2 બેઝમાં છે 4 તો આના બરાબર ખાલી જગ્યા. તો શું થશે જુઓ મિત્રો. તો log અહીંયા હવે તમે ધ્યાનથી જુઓ તો log 1/2 ઉપર અને નીચે log 4 છે એટલે log 4 આવી રીતે હું લખી શકું. તો આ શું છે 1/2 એટલે હું એની જગ્યાએ log 2 ની -1 ઘાત લખી શકું અને અહીંયા લખવું હોય તો હું log 2 નો વર્ગ લખી શકું. રાઈટ તો -1 આગળ આવતા રહેશે. log 2 અહીંયા લખી દઈશું આપણે. અહીંયા પણ બગડો આગળ આવતો રહેશે. log 2 લખી દઈશું આપણે. log 2 કેન્સલ આઉટ. -1/2 તમારો ફાઇનલ આન્સર થઈ જશે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 30 MCQ નંબર 39 ફટાફટ ચાલો. તો સૂત્ર બેઠું પૂછ્યું છે ભાઈ log m - log n બરાબર શું થશે. તો log m ભાગ્યા n બરાબર છે. સિમ્પલ જ છે. તો log m - log n બરાબર શું થશે. log m ભાગ્યા n. આવું બેઠું સૂત્ર પણ ઘણી વખતે પૂછાય છે. MCQ નંબર 40 જોઈ લઈએ. જુઓ તો log 625 બેઝ 5 વત્તા log √5 બેઝ 5 બરાબર ખાલી જગ્યા. ચલો ફટાફટ આપણે આ સોલ્વ આઉટ કરી દઈએ. ચાલો મિત્રો આમ જોવા જઈએ તો આ દાખલો થઈ જાય 2 થી 3 માર્કનો, પણ અહીંયા MCQમાં પૂછ્યું તો આપણે સોલ્વ આઉટ કરી દઈએ. જુઓ log અહીંયા 5 લખ્યા છે તો અહીંયા 625 એટલે 5 ની કેટલી ઘાત થાય જુઓ વિચારો તમે. 5 25 25 125 અને 125 5 625 થાય બરાબર એટલે 5 ની 4 ઘાત થાય વત્તા log અહીંયા બેઝમાં 5 છે તો આ 5 ની 1/2 ઘાત લખાય. રૂટ છે એટલે રૂટ નીકાળો તો 1/2 ઘાત થઈ જાય. તો અહીંયા જુઓ 4 log 5 બેઝ 5 વત્તા 1/2 log 5 બેઝ 5. હવે log 5 બેઝ 5 છે આનું તો વેલ્યુ 1 જ થઈ જાય એટલે 4 કૌંસમાં 1 વત્તા 1/2 કૌંસમાં 1. તો 4 વત્તા 1/2 કેટલા થશે મિત્રો. તો 4 દુ 8 8 વત્તા 1 એટલે 9 9 ભાગ્યા 2. ઓકે ક્લિયર થાય છે ને મિત્રો. તો 9 ભાગ્યા 2 તમારો ફાઇનલ આન્સર થઈ જશે. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 41 ફટાફટ આપણે સોલ્વ આઉટ કરી દઈએ. ચાલો મિત્રો સમર 17 માં આવો MCQ હતો log 27 બેઝ 3 અને એનો પણ બેઝ 3. અઘરો MCQ કહેવાય થોડો. ફટાફટ આપણે આને સોલ્વ આઉટ કરી દઈએ. ઓપ્શન એ ની અંદર આપે છે -3, બી ની અંદર છે 0, સી ની અંદર છે 1 અને ડી ની અંદર છે 3. ચલો ફટાફટ તો અહીંયા રકમ આપણે લખી દઈએ log 27 બેઝ 3 અહીંયા પણ બેઝ 3 બરાબર ખાલી 3 સોરી બરાબર ખાલી જગ્યા. આવો આપણને MCQ પૂછેલો છે બરાબર છે. તો આને સોલ્વ આઉટ કઈ રીતે કરીશું જુઓ તમે ધ્યાનથી. તો બરાબર log અહીંયા જો log 27 છે એની જગ્યાએ હું 3 નો ઘન લખી શકું બરાબર છે. તો આ જે તગડો છે એને હું આ log ની આગળ લખી શકું. રાઈટ તો બરાબર log 3 બેઝ 3 અને અહીંયા તો બેઝ 3 હતા જ આવું લખી શકાય. log 3 બેઝ 3 એટલે 1 એટલે log 3 બેઝ 3 અને અહીંયા આવી જશે 3 × 3 એટલે log 3 બેઝ 3 અને આના બરાબર સીધો થઈ જશે ફાઇનલ આન્સર 1 બરાબર છે ને એકદમ સિમ્પલ દાખલો મિત્રો. જેટલો અઘરો દાખલો એટલો જવાબ 1 આવે કાં તો 0 આવે. આવું બધું અમુક એવું હોય છે લગભગ દરેક દાખલાઓમાં. નેક્સ્ટ MCQ જોઈ લઈએ. MCQ નંબર 42 ફટાફટ એને સોલ્વ આઉટ કરીએ. ચાલો રકમ જોઈ લઈએ આપણે. જો મિત્રો રકમ કંઈક આવી છે log x બેઝ 2 બરાબર 3 તો x બરાબર ખાલી જગ્યા. તો આપણે ફટાફટ આને સોલ્વ આઉટ કરી દઈએ. ઓપ્શન એ ની અંદર આપે છે 8, બી ની અંદર છે 512, સી ની અંદર છે 9 અને ડી ની અંદર છે 81. ચાલો ફટાફટ તો મિત્રો આમાં કઈ રીતે સોલ્વ આઉટ કરીશું જુઓ ધ્યાનથી. તો log x બેઝ 2 બરાબર અહીંયા 1/2 ઘાત કહેવાય. બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો આ બાજુ 3 નો વર્ગ થઈ જાય બરાબર છે. અહીંયા તમે વર્ગ લઈ લો તો આવી રીતે થઈ જાય બરાબર. તો ધેરફોર log x બેઝ 2 બરાબર 9 અહીંયા થઈ જશે. તો ધેરફોર x બરાબર શું થશે. તો 2 આ બાજુ આવતા રહે અહીંયાથી અહીંયા આવતા રહે અને ઘાત 9 ઘાતમાં જતું રહે તો 2 ની 9 ઘાત એટલે 512
12 થઈ જાય. આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ આપણે ફટાફટ. એમસીક્યુ નંબર 43. ચલો ફટાફટ. જો મિત્રો એકદમ 16 ની ઉપર ઘાતની અંદર log 2 પંચમાંશ બેઝમાં 16 લખેલા છે, આગળ માઇનસ ચિહ્ન છે, તો સિમ્પલી આનો જવાબ 2 પંચમાંશ જ આવે, પણ માઇનસ ને પહેલા ઉપર લઈ જવા પડે તો જ 2 પંચમાંશની -1 ઘાત જવાબ સીધો થઈ જાય. એકદમ સિમ્પલી દાખલો છે, બરાબર છે. આમાં કંઈ જ કરવાનું નથી. 16 ની ઉપર શું છે તો જુઓ -log 2 પંચમાંશ અને બેઝ 16. તો આના બરાબર શું લખી શકો તમે? 16 log 2 પંચમાંશ બેઝ 16 અને આના ઉપર -1 ઘાત થઈ જાય, તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. 2 પંચમાંશની -1 ઘાત એટલે 5/2 તમારો જવાબ થઈ જાય. બરાબર છે ને? એકદમ સિમ્પલ. નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુ નંબર 44. ચલો ફટાફટ. એમસીક્યુ નંબર 44. તો શું થશે જુઓ ધ્યાનથી. અહીંયા રકમ એકદમ ટિપિકલ છે થોડી. તો log x² + 1 બરાબર log 2x. તો x બરાબર ખાલી જગ્યા. તો આને કઈ રીતે સોલ્વ આઉટ કરીશું તો જુઓ ધ્યાનથી. અહીંયા ઓપ્શનમાં m ની અંદર આપે છે 2, b ની અંદર છે -2, c ની અંદર છે 1 અને d ની અંદર છે -1. મીટર 17 માં એમસીક્યુ પૂછાઈ ગયેલો છે જીટીયુ ની અંદર. તો શું થશે જુઓ. તો બંને બાજુ હવે આપણે log ને અહીંયા દૂર કરી દઈએ તો x² + 1 બરાબર 2x થઈ જશે. બરાબર છે. તો x², હવે આ જે 2x જે છે એને આપણે આ બાજુ લાવીએ તો આવી રીતે લખાય. હવે -2x જે છે એને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે 2x -2x ને આપણે આ બાજુ લખીએ તો શું થશે? x - 2x + 1 બરાબર 0. x² - 2x + 1 બરાબર 0. તો આ x - 1 નો વર્ગ થાય. જુઓ તમે ધ્યાનથી. પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. આપણને યાદ છે ને, a - b નો વર્ગ આપણે કરતા હતા નાના હતા, એટલે a² - 2ab + b². આવું આપણે કરતા હતા યાદ હોય તો. બરાબર છે. તો અહીંયા શું કરતા હતા? પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ -2 ગુણ્યા પહેલું બીજું 1, x ગુણ્યા 1 એટલે x, અને b નો વર્ગ એટલે 1 નો વર્ગ 1, અને x - 1 નો વર્ગ આપણે આવું લખી શકીએ. તો x - 1 બરાબર 0 આપણે લખી શકીએ. તો x બરાબર 1 સીધો તમારો ફાઇનલ આન્સર થઈ જાય. નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુ નંબર 45. મિત્રો આ દાખલો થોડો ટિપિકલ હતો, ધ્યાનમાં રાખજો મિત્રો. આવું જ ઘણી વખતે પેપર ટફ કરવા પૂછાતું હોય છે. એમસીક્યુ નંબર 45 જોઈ લઈએ ફટાફટ. ચાલો જો મિત્રો રકમ આવી છે log 4 બેઝ 5, log 3 બેઝ 4, log 2 બેઝ 3, log 1 બેઝ 2 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ માં છે 24, બી ની અંદર છે 10, સી ની અંદર છે 0, ડી ની અંદર છે 5. ચાલો ફટાફટ આપણે સોલ્વ આઉટ કરી લઈએ. ચલો તો અહીંયા રકમ જો કંઈક આવી છે log 4 બેઝ 5, log 3 બેઝ 4 બરાબર, log 2 બેઝ 3 અને log 1 બેઝ 2. તો આમાં કઈ રીતે સોલ્વ આઉટ કરશો તો બરાબર log 4 ભાગ્યા log 5 આવું આપણે લખી શકીએ. log a બેઝ b હોય તો log a ભાગ્યા log b લખીએ પ્રમાણે, ગુણ્યા log 3 ભાગ્યા log 4 ગુણ્યા log 2 ભાગ્યા log 3 ગુણ્યા log 1 ભાગ્યા log 2. તો log 3 કેન્સલ આઉટ, log 2 કેન્સલ આઉટ, log 1 તો છે જ નહીં, log 4 કેન્સલ આઉટ. એટલે અહીંયા શું થશે મિત્રો ધ્યાનથી જુઓ તો બરાબર log 1 અને ભાગ્યા log 5. હવે log 1 બરાબર તો 0 થઈ જાય, તો 0 ભાગ્યા log 5 તો આના બરાબર તો 0 જવાબ આવે, કારણ કે 0 ના ભાગાકારમાં ગમે તે લખું 0 જવાબ થઈ જાય. બરાબર છે. ચલો ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુ નંબર 46 બરાબર છે. ચલો ફટાફટ મિત્રો અગાઉ આવો દાખલો આપણે ગણેલો છે. log x બેઝ 3 બરાબર 2 વર્ગમૂળમાં log x બેઝ 3 બરાબર 2, તો x બરાબર ખાલી જગ્યા. ચલો આપણે ફટાફટ સોલ્વ આઉટ કરી દઈએ. તો વર્ગમૂળમાં log x બેઝ 3 બરાબર 2, તો x બરાબર ખાલી જગ્યા. કઈ રીતે સોલ્વ આઉટ કરીશું જુઓ ધ્યાનથી. તો therefore બંને બાજુ વર્ગ લઈ લો તો log x બેઝ 3 બરાબર 2 નો વર્ગ 4 થઈ જશે. તો log x બેઝ 3 બરાબર શું થઈ જશે 4, તો ઇમ્પ્લાઇઝ x બરાબર 3 ની 4 ઘાત ઇમ્પ્લાઇઝ x બરાબર 81 તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ચલો ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ આપણે. એમસીક્યુ નંબર 47 બરાબર છે. એમસીક્યુ નંબર 47 આપણે જોઈ લઈએ. ચાલો ફટાફટ. રકમ કંઈક આવી છે log 3 ની 4 ઘાત બરાબર 81 નું લઘુગણકીય સ્વરૂપ શું થાય? સમર 18 ની અંદર આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. ફટાફટ આપણે જોઈ લઈએ. ચલો તો 3 ની 4 ઘાત બરાબર 81, તો આનું લઘુગણકીય સ્વરૂપ શોધવાનું છે.
તો આનું લઘુગણકીય સ્વરૂપ કઈ રીતનું થશે જુઓ મિત્રો, તો આપણે બંને બાજુ આપણે log લઈ લઈએ તો શું થાય એ બધું તો આપણે બરાબર છે, પણ આપણે સૂત્ર એક યાદ કરી લઈએ કે ભાઈ log x બેઝ y બરાબર p હોય તો આની જગ્યાએ તમે x બરાબર y ની p ઘાત લખી શકો, બરાબર છે। હવે અહીંયા આવું રૂપ આપેલું છે અને આપણે આવું રૂપ કરવાનું છે, તો કઈ રીતે કરીશું ચાલો ધ્યાનથી જુઓ તમે। તો અહીંયા જુઓ p ની જગ્યાએ 3/4 ઘાત જે છે એની જગ્યાએ આપણે આવું આલેલું છે, જુઓ તમે ત્યાંથી, તો 3/4 ઘાત બરાબર અને અહીંયા શું થશે વિચારો તમે ત્યાંથી। તો અહીંયા જુઓ x ની જગ્યાએ આપણને 81 આપેલા છે તો log 81, y ની જગ્યાએ આપણને શું આપેલું છે જો y ની p ઘાત, તો y એટલે 3 અને p એટલે 4, ઓકે। તો આ તમારું ફાઇનલ આન્સર થઈ જશે, બરાબર છે। આવી રીતે થોડું થોડું સરખાઈ દો એટલે જો આ x જેવું દેખાય છે, આ y એટલે આ નીચે છે y અને ઉપર છે p, એ પ્રમાણે થઈ જાય। x MCQ નંબર 48 આપણે ફટાફટ જોઈ લઈએ। જો MCQ નંબર 48 આપણે અગાઉ ગણેલો જ છો એવો જ લાગે છે, જો સમર અઢારની અંદર પૂછાઈ ગયેલો છે log 27 બેઝ 3 ભાગ્યા log 9 બેઝ 3 બરાબર ખાલી જગ્યા, તો ફટાફટ આપણે ગણી લઈએ તો શું થશે જો log 27 બેઝ 3 ભાગ્યા log 9 બેઝ 3 બરાબર ખાલી જગ્યા, તો શું થશે જુઓ બરાબર, તો log 27 ભાગ્યા log 3 ભાગ્યા log 9 ભાગ્યા log 3, તો log 3 કેન્સલ આઉટ, બરાબર છે, બરાબર। તો log 27 છે એટલે log 3 નો ઘન થાય, 3 તરી 9 ને 9 તરી 27 ને આ 3 નો વર્ગ થઈ જાય, તો બરાબર 3 log 3 બરાબર, ખ્યાલ આવે છે ને મિત્રો, 3 log 3 ભાગ્યા 2 log 3, log 3 કેન્સલ આઉટ, 3 ભાગ્યા 2 તમારો ફાઇનલ આન્સર થઈ જાય છે ને મિત્રો, એકદમ સરળ દાખલો, બરાબર છે। ચલો ફટાફટ હવે આપણે નેક્સ્ટ MCQ જોઈ લઈએ, ચાલો। આ ખ્યાલ આવ્યો ને, આ કઈ રીતનું કરવું, log a બેઝ b હોય તો log a ભાગ્યા log b આપણે લખતા હતા કે નહીં, એ અંશનું આ લખ્યું ને છેદનું અહીંયા લખી દીધું log 9 ભાગ્યા log 3 સીધા ઉડાડી દીધા, છેદ બંનેનો હતો એ અંશ હતો એની અંદર 27 એટલે 3 નું ઘન કરીને આવું તો આપણે ગણેલું છે અગાઉ, બરાબર છે। MCQ માં એ પ્રમાણે કરી કાઢ્યું। MCQ નંબર 49 જોઈ લઈએ, બરાબર છે, થોડો વિચિત્ર છે, થોડો ટફ છે, સમર અઢારની અંદર પૂછાઈ ગયેલો છે। પછી આપણે છેલ્લા 2-3 જે મારી પાસે લેટેસ્ટ પેપરો છે એ પણ આપણે જોઈ લઈએ। અહીંયા રકમ કંઈક આવી છે જો ધ્યાનથી, તો log 2 બેઝ 8 અને 12 છે આધારમાં 3, એકદમ ટિપિકલ કહી શકાય, બરાબર છે। તો શું થશે જુઓ, તો log અહીંયા આવશે log 2 બેઝ 8 અને બેઝ 3, તો આના બરાબર શું થશે જુઓ ધ્યાનથી, તો અહીંયા જુઓ અહીંયા 2 અને બેઝ 8 છે, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો log 3, હવે અહીંયા આપણે એવું તે શું કરીશું તો આપણે આનો આન્સર કરી જુઓ જો હવે log 2 બેઝ 8 છે એની જગ્યાએ હું log 8 બેઝ 2 કરું તો આની ઉપર -1 માં લખવાસો હોય તો લખી શકું, બરાબર છે। તો આના બરાબર હવે આપણે શું લખી શકીશું, તો log આધારમાં તો 3 છે જ અને અહીંયા log 2 નો ઘન અને અહીંયા 2 અને અહીંયા -1, હવે 3 એકા -3 થઈ જશે અને -3 આખે આખા આપણે સીધા log ની આગળ જવા દઈએ, તો log બેઝ 3 અને અહીંયા -3 અને log 2 બેઝ 2 આવું લખી શકાય। log 2 બેઝ 2 એટલે શું થઈ જશે 1, -3 એકા -3 આપણે સીધા લખી શકીએ, પણ અહીંયા જે છે તમે ધ્યાનથી જુઓ log 3 બેઝ 3 બરાબર તો આપણે લખી શકીશું, માઇનસ વધારાના છે તો માઇનસ સીધા આપણે આગળ જવા દઈએ, તો log 3 બેઝ 3, તો આના બરાબર -1 તમારો ફાઇનલ આન્સર થઈ જાય। નેક્સ્ટ MCQ જોઈ લઈએ, MCQ નંબર 50 અને આપણે જો મિત્રો વિન્ટર 21 નું પેપર છે અને આપણે સોલ્વ આઉટ કરીએ છીએ। MCQ નંબર એનો છે 4મા નંબરનો MCQ, આપણો 50મા નંબરનો MCQ, y બરાબર x b બરાબર તો log x ભાગ્યા log y બરાબર ખાલી જગ્યા। મિત્રો આવો દાખલો આપણે ગણેલો જ છે, જો તમને બતાવી દઉં, વિશ્વાસ ના આવતો હોય તો જો આ એરિયો દાખલો સેમ એના જેવો જ દાખલો છે, બરાબર છે, થોડો ખાલી અહીંયા માઇનોર ચેન્જ કરેલો છે જે સાબિત કરવાનું છે એની અંદર। તો આમાં શું થશે જો બંને બાજુ log લઈ લઈએ તો log y બેઝ ઘાતમાં a બરાબર log x ઘાતમાં b, તો therefore a log y બરાબર b log x હું લખી શકાય। તો therefore હવે આપણે આ જોવાનું કે ભાઈ log x ભાગ્યા log y અમને જોઈએ છે, તો આવી તો અહીંયા તો એ હતો જ, તો અહીંયા મારે log x ભાગ્યા log y અહીંયાથી અહીંયા મારે લઈ જવો હોય તો અહીંયા જે વધ્યું એ પાછું આ બાજુ જવા દેવું પડે એટલે a ભાગ્યા b,
તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. આવો એમસીક્યુ હતો. બરાબર છે ને એકદમ સરળ મિત્રો. એમસીક્યુ નંબર 51 જોઈ લઈએ અને નેક્સ્ટ પેપર પણ આપણે જોઈ લઈએ. ચલો ફટાફટ. અહીંયા એમસીક્યુમાં જો સમર 22નું પેપર છે, જીટીયુનું એમસીક્યુ આવો પૂછ્યો છે. તો આને સોલ્વ આઉટ કઈ રીતે કરીશું જુઓ ધ્યાનથી. 1/log 6 બેઝ 2 વત્તા 1/log 6 બેઝ 3 તો બરાબર ખાલી જગ્યા આવો એમસીક્યુ આપણને પૂછ્યો છે. તો બરાબર શું થશે? આપણે આવું લખી શકીએ 1/log 6 ભાગ્યા log 2 વત્તા 1/log 6 ભાગ્યા log 3 આવું લખી શકીએ. હવે છેદનો આ અંશનો આ અંશ, આ એનો છેદ ને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો બરાબર log 2 ભાગ્યા log 6 આવું લખી શકાય. બરાબર છે. વત્તા log 3 ભાગ્યા log 6 લખી શકાય. હવે અહીંયા પણ log 6 અહીંયા પણ log 6 બંને સરખું, તો લસા બંનેનો એક કોમન log 6 થઈ જશે. બરાબર છે. અને ઉપર log 2 વત્તા log 3 લખી શકાય. હવે log a વત્તા log b તો log ab લખી શકાય ને. આ તમને ખબર છે કે ભાઈ log a વત્તા log b હોય તો આની જગ્યાએ હું log ab લખી શકું. બંનેનો ગુણાકાર થઈ જાય તો બરાબર log 2 ગુણ્યા 3 એટલે 6 ભાગ્યા log 6 log 6 log 6 કેન્સલ આઉટ એટલે તમારો જવાબ થઈ જશે. જેટલો દાખલો મોટો હોય એટલો જવાબ એકડો આવે. આ તમને મેં ઘણી વખતે કીધું છે એકડો આવે કે 0 આવે. બરાબર છે. આ બધું થોડું ધ્યાનમાં રાખજો. અહીંયા ઓપ્શનમાં જો 0 નથી આપે તમે બાય ડિફોલ્ટ એકડો લખી દીધો હોય તો પણ જવાબ સાચો આવે. ચલો ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લે. એમસીક્યુ નંબર 52. ચલો ફટાફટ મિત્રો જુઓ રકમ કંઈક આવી છે log x વત્તા જો વિન્ટર 22નું પેપર છે, જીટીયુનું એમસીક્યુ નંબર 4. તો જુઓ log x વત્તા log 1/x તો શું થશે જુઓ ધ્યાનથી. તો બરાબર log x તો છે જ, તમે હમણાં જ તમને કીધું કે બે અંશનો છેદ ને છેદને અંશ કરવો હોય તો -1 ઉપર મૂકી દેવા પડે. તો આના બરાબર log x. હવે આ ઘાત જે છે એ આગળ આપણે લઈ જઈ શકીએ લોગની આગળ, એટલે પ્લસ તો હતા જ અને -1 log x આવું લખાય. પ્લસ માઇનસ માઇનસ એટલે log x માઇનસ log x કેન્સલ આઉટ એટલે થઈ જશે જવાબ લાડવો. બરાબર છે. જવાબ લાડવો. જેટલો દાખલો અટપટો એટલો જવાબ લાડવો. બરાબર છે ને એકદમ સિમ્પલ. બરાબર છે. તો આ રીતે આપણે ટોટલ ઘણા બધા 17 સુધી આપણે નીચેના એમસીક્યુ જોયા હતા. 17 થી 52 સુધી એટલે કે લગભગ 27, 37, 48 ને બરાબર છે. એ પ્રમાણે આપણે 35 જેટલા એમસીક્યુ આપણે માત્ર લઘુ ગુણાકારના ગણ્યા મિત્રો. આની બહારનું તો હવે કશું જ તમારા પેપરની અંદર ના આવે. બરાબર છે. તો 100% તમે સરસ રીતે તૈયારી કરજો. બરાબર છે. આમાંથી જ તમારું પેપર આવશે. બીજા વિડીયો હું તમને મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું. ગઈકાલનો વિડીયો પણ જોઈ લેજો, અગાઉના વિડીયો પણ જોઈ લેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દેજો. બસ એ જ આભાર સાથે જય હિન્દ જય ભારત. અમારા બધા વિડીયો જોવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એમાં જોડાઓ. અથવા તમે અમને 81 2 77 13 ડિપ્લોમા મેથ્સ લખીને મેસેજ કરો. અમે ઇન્સ્ટાગ્રામ પર પણ છીએ, એમાં અમે અગત્યના પૂછેલા દાખલાનું સોલ્યુશન મૂકીએ છીએ. ઇન્સ્ટાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને ફોલો કરો. અમારું ફેસબુક પેજ પણ છે, જેને જરૂરથી લાઇક કરો. અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અને હા, એમાં બેલ આઇકોનમાં ઓલ સેટ કરવાનું ભૂલશો નહીં.